અમારા વહાલા ભાઈ બહેન, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. પરમેશ્વરનું વચન કહે છે, યોહાન 14 અધ્યાય તેની 12 આપણે 20 કલમ સુધી વાંચીએ. પરમેશ્વરનું વચન કહે છે, હું તમને ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટા કામ કરશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું. અને જે કંઈ મારે નામે તમે માંગશો તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એવું પરમેશ્વરનું વચન કહે છે. હાલેલુયા. એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતો, કેમ કે તે તેને જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહેશે અને તમારામાં વાસ કરે છે. હાલેલુયા. એવું પરમેશ્વરનું વચન કહે છે. 18 કલમ કહે છે, હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. થોડી વાર પછી જગત મને ફરીથી જોશે નહીં, પણ તમે મને જોશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. 20 કલમ કહે છે, મારા વહાલાઓ, તે દાડે તમે જાણશો કે હું મારા બાપમાં છું અને તમે મારામાં છો, અને હું